સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ સોનગઢ અટલ બિહાર વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે તારીખ 2ના રવિવારે લૂંટતી હાથ સફાઈ જાદુઈ કલાકારીના ચાલી રહેલા અભય જાદુગર આંતરરાષ્ટ્રીય સ્તરે જેમની કલાકારની ખ્યાતિ મળી છે એમના કાર્યક્રમમાં હાજરી આપી હતી। તાપી જિલ્લાના ગૌરવ સમાન અભય જાદુગર દક્ષિણ ગુજરાતના એકમાત્ર જાદુગર છે। તેમણે વિશ્વવિખ્યાત કે લાલ જાદુગર પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી છે। કોરોના કાળ બાદ હાલમાં તેઓ પર્યાવરણ સફાઈ અભિયાન, પ્લાસ્ટિક અવેરનેસ, જળસંચય અને શિક્ષણ પ્રત્યે બાળકોની રુચિ વધે, મોબાઈલના વણગણથી દૂર રાખી શકાય એના માટે કાર્યક્રમ દરમિયાન શોર્ટ ફિલ્મ દર્શાવી સમાજમાં સામૂહિક જાગૃતિ કાર્યક્રમ પણ ચલાવે છે, જેનાથી વિદ્યાર્થીઓમાં માનસિક થાક ઓછો થાય, સકારાત્મક સાધી શકાય છે। બિરદાવવા લાયક કામગીરી માટે તેમને અભિનંદન આપવા ઘટે। પહેલા તો મોસ્ટ વેલકમ। એમણે મારું આ સ્ટેજ પર સન્માન કર્યું હતું, હું ત્યાં બેઠો હતો એઝ અ પત્રકાર, અને એ દિવસે મારું સન્માન સંજયભાઈ કર્યું હતું। એ દિવસે હું મારી દીકરી અમે બે ભેગા અહીંયા બેઠા હતા, અને અમે મસ્તીમાં કહેતા હતા, મારી દીકરી કે પપ્પા આપણે આ સ્ટેજ પર શો કરીશું। મેં કહ્યું બેટા ખબર નહીં, હવે થાય કોઈ ચમત્કાર તો કરીશું, અને કદાચ આવા મિત્રોની મહેનત કામ લાગી ગઈ અને આ સ્ટેજ પર હું શો કરી રહ્યો છું। તો હું સંજયભાઈ શાહને માઇક્રોફોન સોંપી દઈશ। નમસ્કાર। વધારે સમય નહીં લઈએ, પણ એમને અભયભાઈ છે એટલે એમનું નરેશભાઈ હિંમતભાઈ માળી રૂપવાડાના વતની છે, એટલે આપણા તાલુકાના જ છે, અને એમને ઉઠી આપણે અભય જાદુગર તરીકે ઓળખીએ છીએ। એમની જે સેવા છે જાદુગર સિવાયની, એમાં જોઈએ તો ઊંડાણના ગામોમાં અંધશ્રદ્ધા, વહેમ, કર્મકાંડ, પર્યાવરણ જાગૃતિ, જળ સંચય, પ્લાસ્ટિક અવેરનેસ જેવી બાબતો માટે લોકોમાં જાગૃતિ લાવવા ખૂબ પ્રયત્ન કરે છે। આ પ્લેટફોર્મ સિવાયનું બહુ પ્લેટફોર્મ છે એમનું। હા, આ પ્લેટફોર્મ સિવાયનું ઘણું પ્લેટફોર્મ છે। એટલે આજે જે એમને અમે સન્માનિત કરીએ છીએ ને, એ જાદુ માટે નથી કરતા। એમની જે બીજી પ્રવૃત્તિ છે આપણને શરૂઆતમાં ઘણું બધું કહી ગયા એ, અને શરૂઆતમાં આવ્યા તે પહેલાં જે પ્રોજેક્ટર પર ક્લિપ ચાલતી હતી સ્વચ્છતા અભિયાનની એની, એ એનાથી એમની માનસિકતા આપણને ખબર પડે છે કે કઈ માનસિકતાથી એ આપણી સમક્ષ પહોંચવા માંગે છે। એ માનસિકતાને બિરદાવે છે ગંગા સમગ્ર ટીમ, અને એમનું અમે સન્માનિત કરીએ છીએ સન્માનપત્ર અને બુકે દ્વારા। સમગ્ર તાપી પ્રાંત દ્વારા એમના પ્રયત્નો પ્રોત્સાહન આપવા અને લુપ્ત થઈ રહેલા કલાકારી પુનઃ જાગૃત કરાવી ટકાવી રાખી લોકોમાં એકતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવવાની ભાવના સાથે તાપી જિલ્લાના રહેવાસી અભય જાદુગર શ્રી નરેશભાઈ હિંમતભાઈ માળીને ગંગા સમગ્ર તાપી પ્રાંત તરફથી પ્રતિનિધિઓ સાથે મળી સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। સતીફ પઠાણ સાથે મનીષ રાંચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી।